સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? મારું નામ કૃપાલી કતીરા, બરાબર છે. હું તમારો જીવ વિજ્ઞાન વિષય જે છે એ લેવાની છું, બરાબર છે, ધોરણ 11-12ની અંદર. ફાઇન. તમે લોકો ઓલરેડી ધોરણ 11ની અંદર સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આ બધા સબ્જેક્ટ ભણીને 12મા ધોરણની અંદર આવો છો. સો તમને લોકોને બાયોલોજી વિશે ઝાઝું કંઈ કહેવાની જરૂર નથી, બરાબર છે. પણ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન કે આ પર્ટિક્યુલર સાયન્સની એવી શાખા છે કે જેની અંદર આપણે જીવન સજીવો વિશે અભ્યાસ કરીએ છીએ. સો અલ્ટિમેટલી જીવન સજીવોનો અભ્યાસ એટલે કે જીવ વિજ્ઞાન. જીવન સજીવોનો અભ્યાસ એટલે જીવ વિજ્ઞાન, બરાબર છે. હવે આ પર્ટિક્યુલર જીવન સજીવની અંદર હવે આપણે જે પોર્શન લેવાનો છે ડિરેક્ટલી એની જ વાત કરીએ, બરાબર છે. તમારા 11-12 સાયન્સની અંદર બાયોલોજીની અંદર ટોટલ 10 એકમ આપેલા છે અને ટોટલ 38 ચેપ્ટર્સ આપેલા છે. એમાંથી 22 ચેપ્ટર તમે 11મા ધોરણની અંદર ભણી ચૂક્યા હોય, બરાબર. અને બાકીના જે 16 ચેપ્ટર છે આપણે હવે ધોરણ 12ની અંદર ભણવાના રહી. તો ધોરણ 12ની અંદર જે 16 ચેપ્ટર છે એ ટોટલ 5 એકમમાં વિભાજિત છે. ટોટલ 5 એકમમાં વિભાજિત છે, બરાબર છે. એમાંનું આપણે જે શરૂ કરવાનું છે એ છે એકમ 1, બરાબર છે. આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે એકમ 1, બરાબર છે. એકમ 1 શું છે ભાઈ? તો કે પ્રજનન, બરાબર છે. એકમ 1 કયું છે આપણી પાસે? તો કે પ્રજનન. પ્રજનન એ જૈવિક પ્રક્રિયા છે સજીવોની. એની અંદર આપણે વાત કરવાની છે. આ પર્ટિક્યુલર પ્રજનનની અંદર એટલે કે આ પર્ટિક્યુલર એકમની અંદર આપણી પાસે ટોટલ 4 ચેપ્ટર છે, બરાબર. આપણી પાસે ટોટલ 4 ચેપ્ટર છે, બરાબર છે. ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન, બરાબર છે. ધેન આફ્ટર ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. ધેન આફ્ટર ચેપ્ટર 3 મનુષ્યમાં પ્રજનન. ધેન આફ્ટર ચેપ્ટર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય, બરાબર છે. ટોટલ આ 4 ચેપ્ટર જે છે એ આપણે એકમ 1ની અંદર ભણવાના થાય અને આખું એકમ 1 હું લેવાની છું, બરાબર છે. એટલે આપણે કન્ટિન્યુઅસમાં જાશું. ચેપ્ટર 1, 2, 3 અને 4 કન્ટિન્યુટીમાં જ આપણે આ બધા ચેપ્ટર્સ લેવાના છે. ક્વિક આપણે આ બધા ચેપ્ટર્સની માહિતી લઈ લઈએ અને પછી આપણે ડિરેક્ટલી આપણા પોઈન્ટ ઉપર આવીએ, બરાબર છે. પહેલું છે આપણી પાસે ચેપ્ટર 1. પહેલું છે આપણી પાસે ચેપ્ટર 1 જે છે સજીવોમાં પ્રજનન. જે કયું છે આપણી પાસે? સજીવોમાં પ્રજનન. આ પર્ટિક્યુલર જે ચેપ્ટર છે એની અંદર પ્રજનન વિશેની પાયાની માહિતી આપણે સમજવાની છે. પ્રજનન વિશેની પાયાની માહિતી આપણે સમજવાની છે. તો એના માટે પહેલા તો પ્રજનન શું છે એ શબ્દ આપણે સમજવો પડે, બરાબર છે. શું સમજવું પડે? પ્રજનન. પ્રજનન કોને કહેવાય? પહેલા તો આપણે એની ઉપર વાત કરીએ, બરાબર છે. તો કે ભાઈ જ્યારે એક સજીવ, બરાબર છે, જ્યારે એક સજીવ એના જેવા જ બીજા સજીવને જન્મ આપી શકે તો આ પ્રક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. બરાબર છે. જ્યારે એક સજીવ એના જેવા જ બીજા સજીવને જન્મ આપી શકે તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? પ્રજનન. અને પ્રજનનને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? રીપ્રોડક્શન, બરાબર છે. પ્રજનનને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? રીપ્રોડક્શન.
આપણે ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશને પણ થોડું ઘણું મહત્વ આપતા જશું. બરાબર છે. ગુજરાતીની સાથે સાથે આપણે ઇંગ્લિશને પણ મહત્વ આપતા જવાનું છે. બીકોઝ કે હવે લોકો તમે 12મા ધોરણમાં છો. બરાબર છે. આગળ ઉપર તમે નીટની એક્ઝામ ક્લિયર કરી અને જ્યારે મેડિકલ ફિલ્ડમાં કે કોઈ બી ફિલ્ડમાં આગળ જશો ત્યારે તમારા માટે ઇંગ્લિશ એક મહત્વનો જે છે એ બેરિયર બની જાય. બરાબર છે. અને આપણે એને બેરિયર બનવા દેવાનું નથી. આપણે અત્યારથી જ ઇંગ્લિશ વર્ડ સાથે થોડું ઘણું ફેમિલિયર રહેશું એટલે વાંધો આવે નહીં. પ્રશ્ન બરાબર છે. જ્યારે કોઈ એક સજીવ છે, એક જીવંત સજીવ, બરાબર છે, ખાલી મનુષ્યની વાત નથી, ઘણા બધા સજીવો આ દુનિયામાં રહેલા છે. એ બધા જ સજીવની કેવી પ્રક્રિયા, તો કે એવી પ્રક્રિયા કે જેમાં એના જેવા જ બીજા સજીવની ઉત્પત્તિ કરી શકે. તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રજનન, અથવા તેને શું કહેવામાં આવે છે? રીપ્રોડક્શન. ફાઇન. તો સજીવોમાં પ્રજનન આપણું પહેલું ચેપ્ટર છે કે જેની અંદર તમને પ્રજનન વિશેની પાયાની માહિતી મળી રહેશે. બરાબર છે. કે જેની અંદર તમને પ્રજનન વિશેની પાયાની માહિતી મળી રહેશે. આ પર્ટિક્યુલર ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર 1 ની અંદર આપણે લોકો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન આ બે વસ્તુ ઉપર ફોકસ કરવાના છીએ. બરાબર છે. અલિંગી અને લિંગી પ્રજનન વનસ્પતિમાં એઝ વેલ એઝ પ્રાણીમાં બેની અંદર આપણે આ વસ્તુ જોવાની છે. અને પછી એની ઇવેન્ટ્સ કે ભાઈ પ્રજનન છે તો એમાં કઈ કઈ પ્રક્રિયાઓ તમને જોવા મળે છે, લાઈક પૂર્વ ફલન ઘટના, ફલન ઘટના અને પશ્વ ફલન ઘટના. બરાબર. આ બધી ઘટનાઓ અને આ બધી વસ્તુઓ વિશે આપણે ચેપ્ટર 1 એટલે કે સજીવમાં પ્રજનન વિશે વાત કરશું. પછી આપણું આવે છે ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન. તો આ પર્ટિક્યુલર છે સપુષ્પી. વર્ડ શું છે? સપુષ્પ એટલે કે પુષ્પની સાથે જે વનસ્પતિ હોય એવી વનસ્પતિ. એટલે કે એની અંદર તો આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિઓની વાત આવે. તો પર્ટિક્યુલરલી આપણે આવૃત બીજધારીમાં જે વનસ્પતિ છે લાઈક ફ્લાવર છે, ફૂલ, એના પ્રજનન અંગો સ્ત્રી કેસર, પુંકેસર, દલચક્ર, બરાબર છે, વજ્રચક્ર. આ દલચક્ર અને વજ્રચક્ર છે એ પ્રજનન અંગમાં નહીં આવે, પણ આ બધા વિશેની માહિતી જે છે એ આપણે ચેપ્ટર 2 માં લેવાની છે. બરાબર. કે એની અંદર ફલન કેમ થાય છે, એક વનસ્પતિ બીજી વનસ્પતિને કેવી રીતના ઉત્પન્ન કરી શકે છે, ફળનું ફૂલનું નિર્માણ કેમ થાય છે, આપણે જોશું ચેપ્ટર 2 માં. ધેન કમ્સ ચેપ્ટર 3. પછી કયું ચેપ્ટર આવે છે? ચેપ્ટર 3 રિપ્રોડક્શન ઇન હ્યુમન એટલે કે માનવમાં પ્રજનન. તો આ પર્ટિક્યુલર ચેપ્ટરની અંદર આપણે સ્ત્રી અને પુરુષ બંનેની અંદરના પ્રજનન તંત્ર ઉપર વાત કરવાની છે. બંનેની અંદરના પ્રજનન તંત્ર ઉપર વાત કરવાની થશે. બરાબર. માનવ પ્રજનનની અંદર અને પછી એની અંદર ગર્ભધારણ પ્રક્રિયાઓ, બાળકની પ્રસૂતિ કઈ રીતે થાય છે, એટલે કે કોઈ નાનું બેબી છે ડિલિવર કેમ થાય છે એની ઉપર વાત કરવાની છે. અને ધેન ચેપ્ટર નંબર 4 કે જે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. એટલે કે કોઈ બી સજીવ છે એ પ્રજનન કરવા માટે સક્ષમ તો છે, પણ એના પ્રાજનનિક સ્વાસ્થ્ય ઉપર પણ આપણે વાત કરવી એટલી જ જરૂરી છે. સ્વાસ્થ્ય એટલે કે એની હેલ્થ રિલેટેડ વાતો. બરાબર છે. સ્પેશિયલી રિપ્રોડક્ટિવ હેલ્થ રિલેટેડ વાતો. બરાબર. કે ગર્ભધારણ કેમ અટકાવી શકાય, અથવા તો ગર્ભધારણના કયા કયા નિયમો હોય. બરાબર છે. કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી આપણે જેને કહીએ એ કેમ અટકાવી શકાય. પછી જાતીય રોગોનું સંક્રમણ કેમ અટકાવી શકાય, એના માટે કયા સાધનો ઉપયોગ કરવાના છે. જો કોઈ દંપતી, બરાબર છે, બાળકનો ગર્ભધારણ કરી શકે એમ નથી, તો અત્યારે નવા જમાના મુજબ એની અંદર કઈ કઈ પદ્ધતિઓ છે કે જેના દ્વારા તમે બાળકને જન્મ આપી શકો. તો એ બધી વસ્તુઓનું જ્ઞાન લેવાનું છે આપણે ચેપ્ટર 4 માં. લેવાનું છે આપણે ચેપ્ટર 4 માં. બરાબર છે. તો તમને ઓવરવ્યૂ ખબર પડી ગઈ હશે કે એકચ્યુઅલીમાં એકમ 1 ની અંદર આપણે શું કરવાના છીએ. એટલે કે પર્ટિક્યુલરલી રિપ્રોડક્શન, પ્રજનનની અંદર આપણે 4 ચેપ્ટરની અંદર આખું પ્રજનન જે છે આપણે ડિવાઈડ કરીને આપેલું છે. ફાઇન. તો લેટ્સ બિગિન વિથ ધી ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન. ઓકે. ચલો. તો એનામાં પહેલો જે શબ્દ આપણે ભણવાનો છે એ કયો ભણવાનો થાય બેટા? જીવનકાળ. બરાબર છે. આપણું ચેપ્ટર જે 1 હશે એની અંદર જે સૌથી પહેલા ટોપિકની શરૂઆત આપણે ક્યાંથી કરવી છે? તો કે જીવનકાળથી. બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન. એની અંદર આપણો પહેલો ટોપિક કયો છે? જીવનકાળ. જીવનકાળ કોને કહેવાય? જીવનકાળ એટલે ઇંગ્લિશ શું થાય? યાદ કરો. લાઈફ સ્પાન. બરાબર છે. જીવનકાળ મીન્સ લાઈફ સ્પાન.
ઓકે, સરસ. તો જીવનકાળ કોને કહેવાય? લાઈફ સ્પાન કોને કહેવાય? કોઈ બી સજીવ જે છે એ જન્મ લે છે ત્યારથી લઈ મૃત્યુ પામે છે, બરાબર. કોઈ બી સજીવ છે, જીવન સજીવ, કોઈ બી જીવન સજીવ જ્યારે જન્મ લે છે ત્યારથી લઈને મૃત્યુ પામે, તો કોઈ પણ જીવન સજીવના જન્મથી લઈને મૃત્યુ સુધીના જે ગાળો છે એને કહેવાય જીવનકાળ, બરાબર છે. શું લખશું આપણે? કોઈ પણ સજીવના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયને જીવનકાળ કહે છે, બરાબર છે. કોઈ પણ સજીવના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયગાળાને એનો શું કહેવામાં આવે છે? જીવનકાળ. એટલે કે શું કહેવાય છે? એની લાઈફ સ્પાન, બરાબર છે. હવે આ પર્ટિક્યુલર જીવનકાળની અંદર તમારા જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી ઘટનાઓ વર્ણવવામાં આવેલી હોય. જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી ઘટનાઓ વર્ણવવામાં આવેલી હોય તો એવું કહી શકાય કે જીવનકાળ એટલે કોઈ પણ સજીવના જન્મથી લઈને મૃત્યુ સુધીની અપર્યત ઘટનાઓ. ફાઇન, આટલું ક્લિયર બધાને? જીવનકાળની વ્યાખ્યા પૂછે તો આપણને આવડી જવી જોઈએ. કોઈ પણ સજીવ જે છે એ અમરત્વ પામેલું નથી. જે સજીવ જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, બરાબર છે. કોઈ પણ સજીવ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એનો મિનિંગ શું થાય? કોઈ પણ સજીવ અમરત્વ પામેલ નથી, બરાબર છે. કોઈ પણ સજીવ અમરત્વ પામેલ નથી. અપવાદ રૂપે છે એક કોષીય સજીવ, બરાબર છે. એમાં અપવાદ કોણ છે? એક કોષીય સજીવ. અપવાદ કોણ છે આપણી પાસે? તો કે એક કોષીય સજીવ. એક કોષીય સજીવ એવા છે કે જેની અંદર જન્મ મૃત્યુ આવી કોઈ ઘટના થતી નથી, અથવા તો આ એક કોષીય સજીવ એવા છે કે જે જીવન પર્યત જીવા જ રાખે છે, મતલબ કે એની અંદર મૃત્યુ થતું નથી. તો તમને આ ક્વેશ્ચન થશે, મેડમ કેમ? બરાબર છે. બધા સજીવો જન્મે છે, બધા સજીવો મૃત્યુ પામે, એક કોષીય સજીવમાં એવું શું છે કે ભાઈ જે મૃત્યુ જ નથી પામતા, બરાબર. તો કે એની અંદર એવી વિશિષ્ટ ઘટના થાય છે, લાઈક એક કોષીય સજીવ છે, બરાબર. એક કોષીય સજીવ જે છે એ વિભાજન દ્વારા પ્રજનન પામે છે, બરાબર છે. એનો મિનિંગ શું થાય? માની લો કે એક કોષીય સજીવની વાત છે તો તમને ઉદાહરણ કયું યાદ આવે? તો કે અમીબા. ફોર એન એક્ઝામ્પલ, અમીબા. બધાને આવડતું હોય, બરાબર છે, કે એક કોષીય સજીવ એટલે અમીબા. તો હવે આ પર્ટિક્યુલર અમીબા છે એને આપણે રિપ્રેઝેન્ટ કરીએ. ફાઇન, કે માની લો કે મારી પાસે આ એક અમીબા છે. અમીબાનો જે છે આકારી કોઈ ફિક્સ હોતો નથી. ફાઇન. હવે આ અમીબા જે છે એ ધીમે ધીમે પુખ્ત થશે, બરાબર, મેચ્યોર થશે, મોટું થશે એટલે શું થશે? લાઈક ધીસ, બરાબર. એની અંદર કોષ કેન્દ્ર વિભાજિત થઈ જશે અને ધીમે ધીમે અહીંયા ખાંચ પડવાનું ચાલુ થઈ જશે. ફાઇનલી અહીંયા આગળ બે અમીબા જે છે એ નિર્માણ પામશે. અહીંયા અમીબામાંથી બે બાળકોષ જે છે એ નિર્માણ પામી જશે. તો તમે જોઈ શકો છો, બરાબર છે, કે આ જે છે એ પિતૃ અમીબા એટલે કે જે પેરેન્ટલ અમીબા છે એમાંથી ડિરેક્ટલી, બરાબર છે, એનું વિભાજન બે બાળ અમીબામાં થઈ જાય છે, બરાબર છે. આ પિતૃમાંથી ડિરેક્ટલી એનું વિભાજન શેમાં થઈ જાય છે? બે બાળ અમીબામાં થઈ જાય છે. મતલબ કે આ સજીવ પ્રજનન કરતું નથી, બરાબર છે, અથવા તો વિભાજન કરે છે એવું કહી શકાય. પ્રજનન કરે છે પણ જેવી રીતના સજીવો બીજા સજીવો પ્રજનન કરે છે એ રીતે તો કરતું નથી. તો આ પર્ટિક્યુલર જે અમીબા છે, બરાબર છે, એમાં વિભાજન દ્વારા એકમાંથી બે અમીબા બની ગયા, તો આમાંથી બે બની ગયા. હવે આ બેમાંથી ફર્ધર તમે એનું વિભાજન કરો તો ચાર બની જાય. તો આવી રીતના એનું વિભાજન કન્ટિન્યુઅસ આગળ વધ્યા જ રાખે છે, બરાબર. એનો કોઈ અંત આવતો જ નથી.
તો અલ્ટિમેટલી કોઈ જે છે એ મૃત્યુ પામતું જ નથી, બરાબર. એક જે છે એમાંથી બે, એ બેમાંથી નવા ચાર, નવા ચારમાંથી નવા 8, આવી રીતના એનું કન્ટિન્યુઅસ વિભાજન થાય છે. એટલે એવું કહી શકાય કે એક કોષીય સજીવ જે છે અપવાદમાં છે, કારણ કે એનું મૃત્યુ થતું નથી, એનું મૃત્યુ તમને જોવા મળશે નહીં. ચલો આટલું ક્લિયર બધાને? ફાઇન, બરાબર છે. ઓકે, હવે જીવનકાળ છે એ કોઈ પેરામીટર ઉપર આધારિત નથી, મતલબ કે એની અંદર કોઈ એવું તત્વ આધારિત નથી. લાઈક કે આપણે એવું વિચારીએ કદાચ કે ભાઈ જે સજીવો કદમાં નાના છે એનો જીવનકાળ ઓછો ને જે સજીવો કદમાં મોટા છે એનો જીવનકાળ વધુ, કદાચ ને આપણે વિચારીએ, બટ આવું હોતું નથી, બરાબર છે. જીવનકાળ ક્યારે એના સજીવોના કદ ઉપર આધારિત નથી, બરાબર છે. અહીંયા આપણે લખીએ કે જીવનકાળ સજીવના કદ પર આધારિત નથી, બરાબર છે. જીવનકાળ છે એ સજીવના કદ ઉપર આધારિત નથી, મતલબ કે સજીવ નાનું હોય કે મોટું હોય એનાથી એના જીવનકાળ એટલે કે એની લાઈફ સ્પાનને કંઈ ફરક પડતો નથી. અને જેટલા બી સજીવ છે એ બધાનો જીવનકાળ અલગ અલગ હશે. હવે એનું ઉદાહરણ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. આનું એક ઉદાહરણ લઈ, પોપટ અને કાગડો, બરાબર છે. આપણે બે એક્ઝામ્પલ લેવા છે, પોપટ અને કાગડો. લાઈક પોપટ છે તો પોપટનો જીવનકાળ કેટલો છે? તો કે 50 થી 100 વર્ષ, નિયર અબાઉટ 50 થી 100 વર્ષ અથવા તો 150 વર્ષ, બરાબર છે. અહીંયા આપણે 150 જ લખીએ, 150 વર્ષ. એની સામે છે કાગડો છે, બરાબર. એની સામે કાગડો જે છે એનું કદ કેટલું છે? કાગડો છે એની લાઈફ સ્પાન કેટલી છે? તો કે જસ્ટ 15 વર્ષ, બરાબર છે. કાગડો 15 વર્ષ, પોપટ જે છે 150 વર્ષ. બેયના કદ કેવા? સમાન, બંનેના કદ સમાન, બંનેના કદ સમાન હોવા છતાં તમે જોઈ શકો છો કાગડો અને પોપટ બેની સાઈઝ ઓલમોસ્ટ એટલી જ હોય, બહુ મોટું કે નાના એનામાં ફેર પડતો નથી. પણ સ્ટીલ તમે એની લાઈફ સ્પાન ઉપર નજર મારો એટલે કે તમે એના જીવનકાળ ઉપર નજર મારો, કાગડો છે એ ખાલી 15 વર્ષ જીવી શકે છે અને પોપટ 150 વર્ષ સુધી જીવી શકે છે. એવું જ જો મારે બીજું એક્ઝામ્પલ આપવું હોય, એવું જ જો મારે બીજું એક્ઝામ્પલ આપવું હોય તો એક્ઝામ્પલ કોનું છે? બરાબર, તો કે પીપળાનું ઝાડ અને મેંગોનું ઝાડ એટલે કે કેરીનું વૃક્ષ, બરાબર છે. પીપળાનું વૃક્ષ અને કેરીનું વૃક્ષ, બંનેના કદ ઓલમોસ્ટ સમાન જ હોય, બરાબર છે. બંનેના કદ ઓલમોસ્ટ સમાન જ હોય, પણ પીપળાનું વૃક્ષ જે છે, બરાબર, એનો જીવનકાળ કેટલો છે? તો કે નિયર અબાઉટ 100 years એટલે કે 100 વર્ષ. કેરીનું વૃક્ષ છે વધીને 1 થી 2 વર્ષ, બરાબર છે. 1 થી 2 વર્ષ એનો જીવનકાળ હોય. તો તમે જોઈ શકો છો અગેન બંનેના કદ સમાન, પણ એ બંનેના જીવનકાળમાં ઘણો બધો ફરક છે. બંનેના કદ સમાન પણ જીવનકાળમાં ઘણો બધો ફરક છે, બરાબર. એટલે જીવનકાળ સજીવના કદ ઉપર આધારિત નથી, જીવનકાળ સજીવના કદ ઉપર આધારિત નથી. જીવનકાળ જે છે એ સજીવ કયા સ્થળે રહે છે, બરાબર છે, એની વિદ્યા શું છે, મીન્સ કે દેહ ધર્મ વિદ્યા એટલે કે એની ફિઝિયોલોજી, મીન્સ કે એની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એની ઉપર આધાર રાખે, આજુબાજુના વાતાવરણ ઉપર આધાર રાખે કે કેટલું જીવી શકશે, એ કેટલું જીવી શકશે. ફાઇન. હવે ટેક્સ્ટબુકની અંદર તમે જોશો, બરાબર, તો તમને ઘણા બધા સજીવો અને સામે એના જીવનકાળની બ્લેન્ક આપેલી છે. એમાં આટલાના તો મેં તમને આન્સર આપી દીધા. હવે પતંગિયું હશે, લાઈક પતંગિયું જે છે, બરાબર, નવો પોઈન્ટ સ્ટાર્ટ કર્યો. પતંગિયોની જીવનકાળ જે છે એ કેટલું છે? 1 to 2 વીક એટલે કે 1 થી 2 અઠવાડિયા છે, બરાબર. ધેન કમ્સ કાચબો. કાચબો જે છે એનો બી જીવનકાળ નિયર અબાઉટ 100 years છે, બરાબર. અહીં અમુકના મેં તમને આપી દીધેલા છે, બાકીના જે છે હજી હાથીનું છે અંદર, બરાબર છે, પછી ઘોડાનું છે અને કંઈક ચોખાના વૃક્ષનું પણ તમને આપેલું હશે. તો આ બધાના જીવનકાળ તમારે તમારી જાતે શોધીને લાવવાના છે. અને જો તમે એનામાં અસફળ રહેશો તો આપણે જ્યારે લાઈવ મળીએ ત્યારે હું તમને એની અંદર એનો આન્સર તમને સોલ્વ કરાવીશ અથવા એના આન્સર તમને જણાવીશ. તો આ બધા વસ્તુઓના જીવનકાળ મેં તમને ઓલરેડી આપી દીધા છે અને આના સિવાયના જીવનકાળ જે છે તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. ફાઇન, બરાબર છે. તો જીવનકાળ કોઈ પણ સજીવના જન્મથી લઈને મૃત્યુ સુધીનો જે ગાળો છે એને જીવનકાળ કહેવાય.
બરાબર છે. કોઈ સજીવ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, પણ એમાં અપવાદ કોણ છે? એક કોષીય સજીવ. બરાબર છે. એક કોષીય સજીવ ક્યારેય નાશ પામતું જ નથી, કારણ કે ઈ જ્યારે પુખ્ત થાય ત્યારે તરત જ એમાંથી 2 માં વિભાજિત થઈ જાય. વળી પાછા ઈ 2 છે ઈ પુખ્ત થાય ત્યારે 2 માંથી 4 માં વિભાજિત થઈ જાય. બરાબર છે. તો એનું તો ક્યારેય મૃત્યુ આવવાનું જ નથી. અને પછી આપણે એવી વાત કરેલી ધેટ જીવનકાળ છે એના કદ ઉપર આધારિત હોતું નથી. બરાબર છે. કારણ કે એની અંદર આપણે એક્ઝામ્પલ પણ જોયું, પોપટ ને કાગડો બે દેખાય સરખા, પણ જોવો તો ખરા કેટલો મોટો ડિફરન્સ છે. કાગડો 15 વર્ષ જીવે તો પોપટ 150 વર્ષ જીવે. એવી રીતના તમને આંબા અને પીપળાના વૃક્ષનું પણ એક્ઝામ્પલ આપેલું છે. અને બીજા એક્ઝામ્પલ તમારે તમારી જાતે ગોતવાના છે. બીજા એક્ઝામ્પલ તમારે તમારી રીતે ગોતવાના થશે. ઓકે, ફાઇન, બરાબર. ચલો આગળ વધીએ. ઓકે, સો સ્ટુડન્ટ્સ બેક, બરાબર છે. ચલો, પ્રજનન કોને કહેવાય એની વાત કરીએ. બરાબર, તો ઓલરેડી આપણે પ્રજનનની વ્યાખ્યા ભણી ગયા. જ્યારે કોઈ પણ જીવંત સજીવ, બરાબર છે, જ્યારે કોઈ પણ જીવંત સજીવ એના જેવા જ બીજા સજીવને જન્મ આપે તો આ ઘટનાને, બરાબર, શું કહેવાય? પ્રજનન કહેવામાં આવે. આ ઘટનાને શું કહેવાય? પ્રજનન કહેવામાં આવે છે. બરાબર, તો એ વ્યાખ્યા જે છે એ તમારે ખાસ યાદ રાખવાની થાય. બરાબર, જ્યારે કોઈ સજીવ તેના જેવા જ બીજા સજીવને જન્મ આપે તો આ ઘટનાને પ્રજનન કહે છે. આ ઘટનાને પ્રજનન કહેવામાં આવે છે. એ સમજાઈ ગયું. આ પ્રજનનનું મહત્વ શું છે એની ઉપર આપણે વાત કરીએ. મતલબ કે આ પ્રજનન જે જૈવિક પ્રક્રિયા છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્વ શું છે, એની ઉપર આપણે ફોકસ કરીએ. બરાબર છે. તો કે ભાઈ પ્રજનનનું મહત્વ, નેક્સ્ટ પોઈન્ટ આપણો બને છે પ્રજનનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ. તમને પૂછાઈ શકે છે MCQ માં અથવા તો 2 માર્ક ક્વેશ્ચન ની અંદર કે પ્રજનન એટલે શું, વર્ણવો અને એનું મહત્વ સમજાવો. તો પ્રજનન એટલે શું આપણે કહી દીધું, હવે એનું મહત્વ કહીએ. બરાબર છે. કોઈ પણ જે પેઢી છે, બરાબર, કોઈ પણ જે પેઢી છે અથવા તો કોઈ પણ જે સજીવ છે એની પેઢીનું અસ્તિત્વ અથવા તો સાતત્ય ટકાવી રાખવા માટે, બરાબર છે, એનો આન્સર શું મળશે આપણને? કોઈ પણ જાતિનું પેઢી દર પેઢી સાતત્ય એટલે કે અસ્તિત્વ, સાતત્ય એટલે શું થશે? અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે. બરાબર છે. કોઈ પણ જાતિનું મતલબ કે આપણે મનુષ્યની જ વાત કરીએ. બરાબર છે. અત્યારે આપણી આજુબાજુમાં બહુ બધા મનુષ્ય છે. બરાબર છે. ક્યાંથી આવ્યા? તો કે પ્રજનનની પ્રક્રિયા દ્વારા નિર્માણ પામેલા. બરાબર છે. જ્યારે પણ કોઈ પણ મનુષ્યનો જન્મ થાય છે ને જન્મ આપનાર કોણ? તો કે એના માતા પિતા. મતલબ કે જ્યારે એના માતા પિતા વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થાય છે ત્યારે એના બાળકને જન્મ આપી શકે છે. પછી આ જ બાળક, બરાબર છે, આ જ બાળક વૃદ્ધિ પામશે. બરાબર છે. આ જ બાળક વૃદ્ધિ પામશે, પુખ્ત થશે, બરાબર છે, પ્રજનન કરશે અને મૃત્યુ પામશે. બરાબર છે. અગેન જ્યારે એ પુખ્ત થશે ત્યારે એ શું કરશે? પ્રજનન કરશે. બરાબર છે. તો આમ જીવન પર્યંત ઘટનાઓ ચાલુ જ રહેશે. કઈ ઘટનાઓ? બરાબર, તો કે જન્મ. બરાબર છે. જન્મ પછી શું થાય? એની વૃદ્ધિ થાય એટલે કે પુખ્તતાએ પહોંચે. વૃદ્ધિ પછી શું કરે છે? પ્રજનન. પ્રજનન પછી તો કે અલ્ટિમેટલી લાસ્ટમાં ઈ મૃત્યુ પામે છે. બરાબર છે. પ્રજનન દ્વારા નવા સજીવનું જન્મ
અગેન નવા સજીવનો જન્મ, વળી પાછી એની વૃદ્ધિ. એટલે આવી રીતના ઘટના જે છે એ તમારી ચાલુ જ રહી છે. બરાબર છે, આપણી જે ઘટનાઓ છે એ જીવન પર્યંત ચાલુ જ રહેશે. પણ એમાં મહત્વનો પોઈન્ટ કયો છે આપણો? પ્રજનન. કે ભાઈ આ પ્રજનન છે તો તમે આપણી કોઈ પણ પેઢી છે એનું સાતત્ય જાળવી શકો છો, એટલે કે પેઢીનું અસ્તિત્વ જાળવી શકો છો. માની લો કે પ્રજનન નામની પ્રક્રિયા થાય જ નહીં, બરાબર છે, તો આવનારા દિવસોમાં જે સજીવ પુખ્ત થાય છે, વૃદ્ધિ પામે છે, જો પ્રજનન નથી કરતા તો એ સજીવ તો મૃત્યુ પામી ગયા. તો જસ્ટ એન એક્ઝામ્પલ, આપણે એવું ડિક્લેર કરીએ કે આજથી પ્રજનન બંધ. બરાબર છે, માની લો કે આપણે એવું ડિક્લેર કરીએ કે આજથી પ્રજનન બંધ. તો મનુષ્ય છે કે કોઈ પણ જાતિ તમે લઈ લો, બધાની અંદર પ્રજનન બંધ કરી દો તો આવનારા 50 થી 100 વર્ષ પછી તમને મનુષ્યની જાતિ દેખાશે જ નહીં વર્લ્ડ વાઇડ. કારણ કે જો મનુષ્ય કે કોઈ પણ બીજા સજીવ પ્રજનન નહીં કરે, જો એ પ્રજનન નહીં કરે તો નવો સજીવ નિર્માણ નહીં પામે, ને જો નવો સજીવ નિર્માણ નહીં પામે તો આગળ ઉપર પેઢીનું અસ્તિત્વ ટકવાનું નથી. બરાબર છે, તો પેઢી દર પેઢી, બરાબર, એક આપણી પેઢી છે, આવનારી બીજી પેઢી છે, એના પછી ત્રીજી પેઢી છે, તો આવી રીતના પેઢીનું સાતત્ય, પેઢીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનનની પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે. જો આ વસ્તુ બંધ તો એનું અસ્તિત્વ રહેતું જ નથી. બરાબર, તો એનું અસ્તિત્વ રહેતું નથી. તો એટલા માટે થઈને આપણે એવું કહી શકીએ, બરાબર છે, કે કોઈ પણ જાતિનું પેઢી દર પેઢી સાતત્ય જાળવી રાખવા માટે પ્રજનન ઇમ્પોર્ટન્ટ છે. પ્રજનન ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. હવે પ્રજનનને આધારે, બરાબર છે, પ્રક્રિયાના બે પ્રકાર પડે. બરાબર, પ્રજનનને આધારે સજીવોના બે પ્રકાર પડે. અહીંયા લખી નાખીએ, પ્રજનનની પ્રક્રિયાના આધારે સજીવના બે પ્રકાર પડે. એક તો અલિંગી પ્રજનન, બરાબર છે, એક તો અલિંગી પ્રજનન અને બીજું આવશે લિંગી પ્રજનન. બરાબર છે. અલિંગી પ્રજનનને ઇંગ્લિશમાં શું કહેવાય? એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. શું કહેવાશે? એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. જ્યારે ગુજરાતીની અંદર લિંગી પ્રજનનને શું કહેવાય? સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. બરાબર છે. હવે આ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન શું છે? બરાબર છે, તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વિશે તમે ધોરણ 10 ની અંદર થોડું ઘણું શીખીને આવ્યા હશો. બરાબર, પણ ડોન્ટ વરી, આપણે અહીંયા બધું પહેલેથી જ શીખવાના છીએ, એટલે તમને કદાચ ન યાદ હોય તો વાંધો નહીં, ફાઇન. અલિંગી પ્રજનન કોને કહેવાય? તો કે જેની અંદર ફક્ત એક જ પિતૃઓનો સમાવેશ થાય. અલિંગી પ્રજનનની અંદર એક જ પિતૃ દ્વારા, એક જ પિતૃનો સમાવેશ. બરાબર છે, અહીંયા બે પિતૃઓનો સમાવેશ થાય છે. લિંગી પ્રજનન છે એમાં બે પિતૃઓનો સમાવેશ થાય છે. બરાબર છે, એટલું સમજાઈ ગયું. હવે એક જ પિતૃ છે તો એનું છે એની જે પેલી હશે સંતતિ, બરાબર છે, એની જે સંતતિ હશે એ આબેહૂબ, એટલે કે ડિટો ટુ ડિટો એના પેરેન્ટ જેવી જ હશે. લાઈક અમીબા છે એ અલિંગી પ્રજનનમાં તમે એને કન્સિડર કરો, નો ડાઉટ એ કોષ વિભાજન હતું, પણ તમે એને પ્રજનનની અંદર પણ કન્સિડર કરો, કારણ કે વિભાજન કયો કે પ્રજનન કયો એ એક કોષીય છે, એટલે એની અંદર તો એ બધું સમાન જ. બરાબર છે, તો એની અંદર ખાલી એક જ પિતૃ હતો અમીબાનો. બરાબર છે, પણ એમાંથી જે બે નવા બાળ અમીબા બનતા તે કોના જેવા બન્યા? તો કે આબેહૂબ એના પિતૃ જ અમીબા જેવા જ બન્યા. બરાબર છે, તો અહીંયા જે સંતતિ હશે આબેહૂબ, એટલે કે ડિટો ટુ ડિટો એના પિતૃ જેવી. બરાબર છે, સંતતિ જે છે અહીંયા આગળ લિંગી પ્રજનનમાં જે સંતતિ જે છે એ પિતૃ કરતા જુદી પડશે. પિતૃ કરતા જુદી પડશે. શું કામ? તો કે એની અંદર બે પિતૃઓનો સમાવેશ થાય છે. બરાબર છે, બે પિતૃઓનો સમાવેશ થાય એટલે કે નર અને માદા બે અલગ અલગ પિતૃઓનો સમાવેશ થાય, તો એના દ્વારા જે સંતતિ સર્જાય છે એ કોપી ટુ કોપી એના પેરેન્ટ્સ જેવી હશે નહીં. એ કોપી ટુ કોપી એના પેરેન્ટ્સ જેવી હશે નહીં, એટલે કે આબેહૂબ પ્રતિકૃતિ નથી. બરાબર છે, સંતતિ પિતૃ કરતા અમુક અંશે જુદી પડશે. સંતતિ પિતૃ કરતા અમુક અંશે જુદી પડશે. બરાબર. હવે આ જે અલિંગી પ્રજનન છે
એમાં એક જ સંતતિ છે અથવા તો એક જ પિતૃ છે, સોરી એક જ પિતૃ છે, તેમાં જન્યુઓનું નિર્માણ તમને જોવા નહીં મળે, જન્યુઓનું નિર્માણ નહીં થાય. બરાબર છે. અહીંયા આગળ જન્યુઓનું નિર્માણ થશે, જન્યુઓનું નિર્માણ થશે. હવે આ જન્યુઓ શું છે તો કે અંડકોષ અને શુક્રકોષ. બરાબર છે. માદાની અંદર જે અંડકોષ ઉત્પન્ન થાય અને નરની અંદર જે શુક્રકોષ ઉત્પન્ન થાય એની વાત કરેલી છે. તો ઈ અલગ અલગ જન્યુઓનું નિર્માણ તમને લિંગી પ્રજનનમાં જોવા મળશે. અગેન કારણ કે એની અંદર બે પિત્રોનો સમાવેશ છે. અહીંયા આગળ અલિંગી પ્રજનનમાં એવું કંઈ થવાનું નથી, કારણ કે એક જ પિત્રોનો સમાવેશ છે, તો જન્યુઓનું નિર્માણ થવાનું નથી. બરાબર. જન્યુઓનું નિર્માણ નહીં થાય તો એ બેનું જોડાણ પણ અલિંગીમાં નહીં થાય, પણ લિંગી પ્રજનનમાં જન્યુઓનું જોડાણ થશે. બરાબર છે. હવે અલિંગી પ્રજનન પ્રક્રિયા કેવી છે? સરળ અને ઝડપી. કેવી છે? સરળ અને ઝડપી. અલિંગી પ્રજનન પ્રક્રિયા કેવી છે? સરળ અને ઝડપી. જ્યારે આ પ્રક્રિયા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કેવી છે? ધીમી અને જટિલ. ધીમી અને જટિલ. માની લો કે લિંગી પ્રજનન કોનામાં જોવા મળે? આપણને મનુષ્યમાં જોવા મળે. બરાબર છે. તો મનુષ્ય જ્યારે બીજા મનુષ્યને જન્મ આપે તો એની માતા જે છે, બરાબર, એને 9 મંથની પ્રેગ્નન્સી પછી બાળકને જન્મ આપે છે, તો એ 9 મહિનાનો સમયગાળો થયો, પ્લસમાં એ પ્રક્રિયા પણ જટિલ છે. એની સામે તમે અહીંયા અલિંગી પ્રજનન લ્યો તો હમણાં જ આપણે અમીબાનું એક્ઝામ્પલ લીધું, તો અમીબા છે ને વિભાજન પામતા જસ્ટ મિનિટ્સ જ લાગશે. બરાબર. ખાલી મિનિટોની અંદર એ લોકો વિભાજન પામી જશે. એટલે અલિંગી પ્રજનનની પ્રક્રિયા સરળ અને ઝડપી છે, જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયા ધીમી અને જટિલ છે. બરાબર છે. ધીમી અને જટિલ છે. હવે અલિંગી પ્રજનન કોનામાં થાય એના ઉદાહરણ ખાલી જોઈ લઈએ. તો કે તમે 11મા ધોરણની અંદર, બરાબર છે, 5 કિંગડમ ક્લાસિફિકેશન એટલે કે 5 સૃષ્ટિ વર્ગીકરણ ભણી ગયા હોય. એમાં લોઅર ક્લાસ અને હાયર ક્લાસ મીન્સ કે બે પર્ટિક્યુલર કક્ષાઓમાં સજીવને વિભાજિત કરેલા હોય. તો જેટલા બી મોનેરા અને પ્રોટિસ્ટાની અંદર મોસ્ટલી જે સજીવો આવતા હતા એ બધા કયું પ્રજનન કરે છે? અલિંગી પ્રજનન. તો મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો, મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો, બરાબર છે, ફૂગ છે, એ બધા લોકો આની અંદર આવે છે. અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે એ કોનામાં આવશે? લિંગી પ્રજનનમાં. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિ જે છે એ શેમાં આવશે? લિંગી પ્રજનનમાં. બરાબર છે. ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિમાં કોણ આવશે? મનુષ્ય અને બીજી વનસ્પતિ કે જે સપુષ્પી વનસ્પતિ છે, લાઈક આવૃત બીજધારીની જે વાત કરેલી, બરાબર છે, એ બધી વનસ્પતિ અને અમુક પ્રાણીઓ એ શેમાં આવશે? લિંગીમાં. અને જે સરળ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓ છે, જે નીચલી કક્ષાના જેને વર્ણવી શકાય, એને શેમાં આવશે? અલિંગી પ્રજનનમાં. તો આ બંને વચ્ચેનો શું થયો? એક બેઝિક ડિફરન્સ એટલે કે એક બેઝિક તફાવત જોવા મળશે તમને. બરાબર છે. ઓકે. સો આજ માટે આટલું ઇનફ છે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ત્યારે આપણે ફોકસ કરવાનું છે અલિંગી પ્રજનન ઉપર. ત્યારે આપણે ફોકસ કરવાનું છે અલિંગી પ્રજનન ઉપર. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ વિશે આપણે વાત કરવાની છે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનન તમે કેવી રીતના કરી શકશો. હા, વનસ્પતિ અને પ્રાણી પણ કેવા સરળ કક્ષાના અથવા તો નીચલી કક્ષાના, બરાબર છે, એની અંદર કેવી રીતના પ્રજનન થશે એ પદ્ધતિ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. મીનવાઇલ તમારે જીવનકાળ ગોતી લેવાના છે, વ્યાખ્યા યાદ રાખી લેવાની છે, લિંગી અને અલિંગી વચ્ચેનો તફાવત તમારે સમજી લેવાનો છે, સાથે સાથે આનું મહત્વ પણ યાદ રાખી લેવાનું છે. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, ચલો, થેન્ક યુ, બાય એવરીવન.